નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો વર્લ્ડ કપના જસ બાદ હવે દુનિયાની સૌથી લોકપ્રિય લીગ IPL 2026ના રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને બેંગલુરુની એ ઐતિહાસિક પણ ગંભીર પળોને પાછળ છોડીને આગામી 28મી માર્ચથી ફરી એકવાર ક્રિકેટનો જાદુ તેજ મેદાન પર છવાશે। યુદ્ધની આશંકાઓ વચ્ચે પણ નવી રણનીતિ, નવા નિયમ અને બદલાયેલા કેપ્ટન સાથે તમામ ટીમો ચેમ્પિયન્સ બનવા થનગની રહી છે। તો શું તમે પણ તૈયાર છો T20ના બાદ આવી રહેલી મેચોના ધમાકેદાર શેડ્યુલ અને ક્રિકેટના આ અદ્ભુત રોમાંચમાં ડૂબવા માટે? તે વિશે કરીશું ચર્ચા અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, T20 વર્લ્ડ કપ ને હવે IPLની શરૂઆત થવા જઈ રહી છે, કેવો રહેશે રોમાંચ તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। વર્લ્ડ કપ પૂરો થયો ત્યાં હવે IPLના બ્યુગલો વાગી રહ્યા છે અને આ મહિનાની 28મી માર્ચથી સૌથી વિશ્વની લોકપ્રિય લીગ શરૂ થશે અને તે પણ બેંગલુરુમાં, કે જ્યાં ઉજવણી દરમિયાન ધક્કામુક્કીમાં 11 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને વાતાવરણ ગંભીર બની ગયું હતું। ફરી એકવાર આ જ મેદાન પર IPLની પ્રથમ મેચ રમાવા જઈ રહી છે। તે ખાસ વાત છે, BCCIએ IPL 2026 તો પ્રથમ 20 મેચોનું શેડ્યુલ બહાર પાડી દીધું છે અને લોકોમાં હવે IPLનો રોમાંચ પણ શરૂ થવા લાગ્યો છે। બધી ટીમો પોતાના હેડ કોચ, ખેલાડીઓ, કેપ્ટન્સ બદલીને 2026ના ચેમ્પિયન થવા તૈયાર થઈ રહ્યા છે। ત્યારે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધની પણ IPLના ખેલાડીઓને આપવામાં બાધા ઊભી કરી શકે છે, પણ આપણે આશા રાખીએ કે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરે અને IPL સમયસર શરૂ થાય। આ IPLથી ઘણા નિયમોમાં પણ ફેરફારો કર્યા છે, જેમાં ટીમોને પ્રેક્ટિસ માટેની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। દરેક ટીમ 2 પ્રેક્ટિસ મેચો રમી શકશે તથા એક જ પિચ પર બંને ટીમો પ્રેક્ટિસ નહીં કરે તેવા નિયમો બનાવવામાં આવ્યા છે। આમાં રોમાંચ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે લોકો પણ એટલા જ ઉત્સાહી હશે તે સ્વાભાવિક છે। તો IPLની શરૂઆત થવામાં થોડાક જ દિવસો બાકી છે। અશોકભાઈ, ભારતમાં શાનદાર રીતે આયોજિત થયેલો વર્લ્ડ કપ 2026 ભારતે જીત્યો અને ખાસ કરીને વિશ્વના તમામ ખેલાડીઓએ T20 ક્રિકેટ માણ્યો। વિક્રમો પણ બન્યા, કેટલાક તૂટ્યા। કેવી અસર આ વર્લ્ડ કપની હવે IPL પર જોવા મળશે? એક બહુ મજાનો સવાલ છે, કારણ કે તમે એ ફોર્મેટમાં રમો છો કે જે ફોર્મેટની IPL રમાય છે, એટલે એમ જ કહી શકાય કે આ તમે IPL રમ્યા એની પ્રેક્ટિસ કરી અને ફરી પાછી IPL રમવા તમે જઈ રહ્યા છો, એટલે કે T20 ક્રિકેટ રમવા તમે જઈ રહ્યા છો। ખાસ કરીને આખી ટુર્નામેન્ટની જે વેટેજ છે, વેટેજ અહીંયા વધી જાય છે, કારણ કે જેટલા ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભાગ લીધો છે એમાં મોટાભાગના ખેલાડીઓ IPL રમે છે, એટલે જેમણે સારું પ્રદર્શન કર્યું છે, સારી રીતે રમ્યા છે, ભારતની ધરતી ઉપર સારા સારા વિક્રમો બનાવ્યા છે અને એ જ મેદાનો પર ફરી એકવાર IPL રમવા એ લોકો આવશે, એટલે આનો સીધો ફાયદો ફ્રેન્ચાઇઝીને થશે કે એમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ વધારે સમૃદ્ધ થશે। આજે તમે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની વાત કરો કે ભારતના ખેલાડીઓની વાત કરો કે સાઉથ આફ્રિકાના ખેલાડીઓની વાત કરો, આ બધાય ક્યાંક ને ક્યાંક સારું પ્રદર્શન કરનાર ટીમો કહી શકાય, જે સેમિફાઇનલ રમી એ 4 ટીમો અને એના મોટાભાગના ખેલાડીઓ અહીંયા IPLમાં અલગ અલગ જગ્યાએ વિખરેલા છે, એટલે મીન્સ કે સ્કેટર્ડ છે। એમણે જે સારું પ્રદર્શન કર્યું એ અહીંયા જુઓ। પહેલાં શું થતું કે IPL શરૂ થાય પહેલાં ગેપ હોય અથવા તો કંઈક બીજું ટેસ્ટ ચાલતી હોય કે વન ડે ચાલતી હોય, પણ આવી રીતને બહુ ઓછું બને કે ભાઈ T20 વર્લ્ડ કપ ચાલ્યો ને ત્યાર પછી T20 તમારે રમવાની, એટલે કે તમારે સીધું જે કોઈ અહીંથી ગેઇન થયું છે એ અહીંયા એપ્લાય કરવાનું છે, એટલે ધીસ વિલ ગીવ અ બિગ બૂસ્ટ ટુ ધી IPL, કે IPLના જોનારા જે પ્રેક્ષકો, દર્શકો છે એમને પણ મજા આવશે અને ખાસ કરીને જે ખેલાડી રમવા આવશે એ ફૂલ ફોર્મમાં હશે, એટલે કે એને ખબર છે કે મારે ચોગ્ગા છગ્ગા મારવાના છે, મારે શું કરવાનું છે, કેમ છે કેમ, કારણ કે હમણાં જ વર્લ્ડ કપ રમ્યા છે। એટલે અહીંયા આગળ બહુ જ મહત્ત્વની બાબત એ જોવા મળશે આપણને કે વર્લ્ડ કપ એટલે કે T20 ક્રિકેટની જ અસર T20 ક્રિકેટની લીગ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ ઉપર એની જોવા મળશે। જે ખેલાડીઓ નથી રમતા, ધારો કે શુભમન ગિલ, તો જે IPL તો રમ્યા નથી, આઈ બેગ યોર પાર્ડન, વર્લ્ડ કપ તો રમ્યા નથી,
તો હવે એમને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝીના કેપ્ટન તરીકે અત્યારે કામ કરવાનું છે. એટલે આ જે ખેલાડીઓ છે એમના માટે ટફ હશે, કારણ કે તમે આજે ફોર્મેટ કોઈ રમતા જ ના હોય, કોઈ પણ ક્રિકેટ ના રમતા, સડનલી તમારે જ્યારે રમવાનું આવે તો ઇટ ઓલવેઝ ગિવ્સ યુ એ બીટ ઓફ એ ડિસ્કમ્ફર્ટ. એટલે એ જે ખેલાડીઓ જે આમાં નથી રમ્યા એમને ચોક્કસ થોડી તકલીફ પડશે, પણ જે રમ્યા છે એ સારું પ્રદર્શન કરીને કદાચ પેલા ખેલાડીઓને ડોમિનેટ કરશે, કારણ કે એ લોકો તો પ્રેક્ટિસ કરીને આવ્યા છે એટલે શાનદાર રમવાના છે. તો આ જે નવા કલા ખેલાડીઓ અથવા તો ધોઝ હુ હેવ નોટ પ્લેડ વર્લ્ડ કપ, એમને થોડી ટીથિંગ પ્રોબ્લેમ રહેશે, કારણ કે શરૂઆતની મેચોમાં સ્કોર ના થાય અને એ પ્રકારની મેચો પર પછી રમવાનું, પીચો પર રમવાનું આવે તો એ શરૂઆતની મેચોમાં તમને જોવા મળશે કે એમનું પરફોર્મન્સ બરાબર નથી. પણ ધીમે ધીમે લાઈવ એકચ્યુઅલી જોવા જાવ તો આઈપીએલ ઇટ ઇઝ નોટ અ પ્યોર ક્રિકેટ, ઇટ ઇઝ અ ટોટલ પેકેજ ઓફ એન્ટરટેનમેન્ટ. ત્યાં બધું જ છે, પૈસો છે, ગ્લેમર છે, રોમાંચ છે, ચોગ્ગા છગ્ગા છે, એવરીથિંગ ઇઝ ધેર ઇન ધેટ. એટલે અહીંયા આગળ એક વસ્તુ જોવાની બહુ મજા આવશે કે કોઈ ટીમ તમારી નથી અને બધી ટીમો તમારી. ગુજરાત ટાઇટન્સની ટીમ હોય પણ એમાં ગુજરાતના ખેલાડીઓ કેટલા, તો અહીંયા આગળ ઇન્ડિવિડ્યુઅલ ખેલાડીઓ પર પછી ચોઈસ જાય કે ભાઈ વિરાટ કોહલી રમે છે તો બેંગ્લોરની મેચ મજા આવશે, રોહિત શર્મા રમે છે તો મુંબઈની મેચ મજા આવશે, એ રીતના. એટલે તમારી લોયલ્ટી કોઈ એક ટીમ પ્રત્યે ના હોય, બટ ઇટ ઇઝ એવરીવેર, બધી ટીમો પ્રત્યે હોય. જે જ તમને સારો લાગે એ મેચ તમે જુઓ કે આજે તો આ રમવાનો છે, આજે સાંઈ સુદર્શન રમશે, આજે મજા આવશે જોવાની, તો યુ વિલ ગો દેર. પેલી બાજુ બેંગ્લોરના ખેલાડીઓ રમશે, વિરાટ કોહલી છે, આ છે તે છે, તમને મજા આવશે. બોમ્બેના, ચેન્નઈમાં ધોની ઉતરશે તો તમને મજા આવશે. તો અહીંયા આગળ લોયલ્ટી ઇન્ડિવિડ્યુઅલ થઈ જાય છે, કારણ કે કોઈ આમ આપણી ટીમ છે નહીં. તો ફ્રેન્ચાઇઝી માટે જ્યારે ક્રિકેટ રમાય છે તે વખતે લોયલ્ટી ફેક્ટર જે છે એ સ્પ્રેડ હોય છે. એટલે અહીંયા આગળ કયા ખેલાડી હવે જે વર્લ્ડ કપમાંથી રમીને આવે, ધારો કે કોઈ વર્લ્ડ કપમાં સારું રમીને આવેલો ખેલાડી હોય તો એ ફોરેનનો ખેલાડી હશે તો એને એટલો જ રિસ્પોન્ડ મળવાનો છે. ભારત મીન્સ કે જ્યારે તમે વર્લ્ડ કપ રમતો હોય ભારત સામે રમતા હોય તો એટલો રિસ્પોન્સ ના મળે, પણ અહીંયા આગળ તમે સેન્ચુરી મારો અથવા તો રન્સ બનાવો તો ડેફિનેટલી, કારણ કે લોકો મેદાન ઉપર માત્ર રન્સ જોવા આવે છે, વિકેટ જોવા કોઈ આવતું નથી. ચોગ્ગા છગ્ગા કેટલા પડ્યા એની જ ગણતરી થાય છે. તો માનું છું કે એની અસર ચોક્કસ આપણને આઈપીએલ ઉપર પણ જોવા મળશે. હશે કોઈ આઈપીએલ ઉપર એની અસર તો જોવા મળશે જ, પરંતુ 10 ટીમો વચ્ચેની આ 84 મેચો અને એમાં પણ 20 મેચોનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. કેમ આમ, અને ખાસ કરીને 31મી સુધી ચાલનારી આ લીગ કેટલી રોમાંચક બની શકે છે? પહેલી વસ્તુ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ એ વિશ્વમાં સૌથી સારામાં સારી લીગ તરીકે પ્રસ્થાપિત થયેલી છે. ઇટ રીચીસ ટુ મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ પીપલ. ઘણા બધા લોકો એને જુએ છે, માણે છે, અને દુનિયાના ખેલાડીઓ આ લીગમાં રમવા માટે આતુર હોય છે. એટલે આ વસ્તુ એક બહુ મહત્ત્વની, કલકત્તા નાઇટ રાઇડર્સમાં જે રીતે મુસ્તફિઝુરને મોકલી દેવામાં આવ્યો તો એની જગ્યાએ મુદરબાનીને લેવામાં આવ્યો, તો એ પહેલાં પીએસએલમાં પાકિસ્તાનમાં રમવાના હતા, એને ના પાડી કે મારે એ નથી રમવું, મારે અહીંયા જવું છે. શું કહેવાનો મતલબ છે કે સૌથી વધારે સ્ટેબિલિટી ધરાવતી, બધું પૈસાને તો વર્લ્ડમાં બધે મળે છે અથવા તો સૌથી વધારે અહીંયા મળતા હશે, પણ જે સ્ટેબિલિટી હોય, જે રેપ્યુટેશન હોય, જે વ્યુઅરશિપ હોય, જે લોકોને ત્યાં એકનોલેજમેન્ટ હોય, એ એકનોલેજમેન્ટ એ આઈપીએલ સિવાય કોઈ બીજી ટુર્નામેન્ટને, એટલે ક્રિકેટ ટુર્નામેન્ટને મળતું નથી. એટલે અહીંયા આગળ આ બહુ મહત્ત્વનું છે. તમે કહ્યું એટલી મેચો રમવાની છે. ગયા વખતે 74 મેચો હતી, આ વખતે 84 મેચો રમવાની છે. 10 ટીમો છે, 10 ટીમો બેટલ કરશે. અને અહીંયા આગળ રોમાંચ એ રોજે રોજ દિવસમાં 2 વાર પીરસાતા જમણની જેમ રહેશે. બપોરની મેચમાં તમને રોમાંચ મળશે, સાંજની મેચમાં તમને રોમાંચ મળશે. એટલે તમે એમ કહો ને હોડકાર આવે ધરાઈ જાવ એટલું તમને રોમાંચ જોવા મળશે કે દરેક મેચ, ચલો આ મેચમાં જોવાની મજા નથી, નેક્સ્ટ મેચ જોઈશું તો એની અંદર મજા આવશે. કોઈ ક્લોઝ મેચ થશે, કોઈ ટાઈમ મેચ થશે. તો આ બધી ઘટનાઓ જે છે એ ઘટવાની છે. પહેલાં તો આપણે વર્લ્ડ કપની આટલી મેચોમાં જોયું કે 1-2 વાર કંઈ આવી મેચ થાય છે, પણ એ તો ડેઇલી એવી થશે, કારણ કે બંને ટીમો ફ્રેન્ચાઇઝી ટીમો છે, બંને ટીમોના ખેલાડીઓ કરોડો રૂપિયામાં ખરીદાયેલા ખેલાડીઓ છે, અને એ લોકો પરફોર્મન્સ કરવા માટે બંધાયેલા છે.
આ તો ભાઈ તમે નોકરી કરો છો એના જેવું છે. યુ આર સપોઝ ટુ પ્લે ફોર યોર ફ્રેન્ચાઇઝી. જો ના રમો તો તમને નુકસાન છે. તો માનું છું કે રોમાંચની જે વાત કરી તમે, એ દરેક મેચમાં રોમાંચ એટલે જ રહે છે, કારણ કે તમે રમો છો ફ્રેન્ચાઇઝી માટે, જેણે તમને આટલા અઢળક પૈસા આપ્યા છે, અને યુ આર સપોઝ ટુ પ્લે ફોર ધેમ. અને એટલા માટે દરેકને જેને પૈસા સારા મળ્યા છે અને એ બધા રમે તો કેટલા બધા માણસો રન બનાવે, સ્કોર, વિકેટો લે. તો આઈ થિંક ઇટ ઇઝ રોમાંચનું જે પાછું તમે વાત કરી, એ તો દરેક મેચમાં આટલા દિવસ સુધી ચાલશે, 28મીથી શરૂ કરીને 31મી મે સુધી. તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી એક્સાઇટિંગ સ્ટેજ ઓફ ધ ટુર્નામેન્ટ. અશોકભાઈ, હવે જે મેચનું સ્કેડ્યુલ જાહેર થયું છે એમાં જે પ્રથમ મેચ છે તે બેંગલુરુમાં રમાવાની છે. અને જો બેંગલુરુની વાત કરીએ તો જે આઈપીએલની ઉજવણી વખતે જે ભાગદોડ મચી હતી તેમાં 11 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. એ સ્ટેડિયમ પર ફરી આ મેચ રમાવા જઈ રહી છે, કોઈ કન્સર્ન ખરો? તમારી વાત બિલકુલ સાચી છે, પણ એ જે પ્રસંગ હતો એ ઉજવણીનો હતો. મીન્સ કે ઘણા બધા માણસો રોડ ઉપર ઉજવણી માટે, એ તો જે ઘટના બની એ તો દુઃખદ છે, પણ ત્યાર પછી તપાસ થઈને જે કોઈ એનું જવાબદાર પગલાં લેવાના હતા એ લેવામાં આવ્યા, અને પછી એક ક્લિયર સર્ટિફિકેટ આપવામાં આવ્યું કે ભાઈ અહીંયા મેચ રમાઈ શકે. અને એટલા માટે પહેલી મેચ એ બેંગ્લોરના મેદાન ઉપર રમાશે. બીજી સૌથી મહત્ત્વની વાત કહી દઉં તમને કે ટીમ જે વિજેતા હોય એટલે ફાઇનલ એને ત્યાં રમાય. એટલે 2026ની ફાઇનલ પણ બેંગાલુરુમાં રમાય એ શક્યતા નકારી ના શકાય. જે તમારી પાસે અત્યારે ચેમ્પિયન છે એ ટીમના મેદાન ઉપર ફાઇનલ પણ રમાડવામાં આવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે એ કરો ત્યારે. બને કે વેન્યુ ચેન્જ પણ કરવામાં આવે. ગયા વખતની મેચ જે છે કલકત્તામાં રમાવાની હતી, પણ ત્યાં વરસાદનું વાતાવરણ હતું અને વેધર ખરાબ હતું, એટલે ફાઇનલ અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવી હતી. તો આ એક વસ્તુ છે કે આ વખતની ફાઇનલ બેંગ્લોરમાં રમાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. જે કોઈ હજુ જે કંઈ એની એપ્રુવલ લેવાની હશે એ તો બધું હજુ આવશે, પણ જે રીતે અત્યારે મેદાન ઉપર મેચ રમવાની કન્સર્ન તમે કીધું એ બરાબર છે કે ઉજવણી ઉપર પ્રતિબંધ તો છે જ. જાણે ઉજવણી એવી ના કરવી કે જેમાં આટલું બધું પબ્લિક ભેગી થાય, એ તો પ્રિકોશન લેશે જ. બધી ટીમો, બધા ફ્રેન્ચાઇઝોને ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે, અને ઇટ ઇઝ ધેર પ્રેરોગેટિવ ઓર અધર ધેર રિસ્પોન્સિબિલિટી ટુ એન્શ્યોર કે આવી કોઈ ઘટના ઘટે નહીં. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી કે તમે એટલા બધા માણસો ભેગા રોડ ઉપર ના કરો. સ્ટેડિયમની અંદર જે પબ્લિક છે તો અહીંયા આગળ 1,30,000ની પબ્લિક હોય છે, તે છતાંય પિન ડ્રોપ સાયલન્ટ, કોઈ ધમાલ કે કોઈ એવી બાબત બનતી નથી. એ જ પ્રમાણે મુંબઈ, ચેન્નઈ, કલકત્તા બધી જગ્યાએ પબ્લિક જુએ. સ્ટેડિયમની અંદર રહેલી પબ્લિકનો કોઈ ઉહાપો નથી હોતો. આ પ્રકારનું જે ઘટના બની છે એ ઘટનાને એવોઇડ કરવા માટે અને જે કોઈ પગલાં લેવાના છે એ તમારે લેવાના છે. દેટ ઇઝ, આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ વે ઓફ લુકિંગ એટ ઇટ. કારણ કે તમારે આગળ તો ચાલવું પડશે, તમારું સ્ટેડિયમ છે, તમારે ત્યાં આગળથી ચેમ્પિયન બનેલી ટીમ છે, અને એ બધી પરિસ્થિતિમાં જો તમે એવું ફેરફાર ના કરો તો એનો કોઈ મતલબ નથી. બટ ખેર, નાઉ થિંગ્સ આર બીન ડન ઇન અ રાઇટ વે, અને આપણે અપેક્ષા કરીએ કે પહેલી મેચ જ જોરદાર થાય. વિરાટ કોહલીની ટીમ જીતી છે એટલે એનો એક અલગ જ ઉત્સાહ હશે, અલગ જ આનંદ હશે. બેક ઓફ ધ માઇન્ડ બનેલી ઘટના પણ હશે. એટલે એ બધાની સાથે ફરી એકવાર એ શહેરમાં ક્રિકેટ શરૂ થઈ જાય એવું બધા ઈચ્છતા હોય, અને એ પ્રમાણે શરૂ થાય એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અશોકભાઈ, હવે T20 વર્લ્ડ કપ અને જોરદાર મેચો જોવા મળી, રોમાંચ જોવા મળ્યો, ભારતની ભવ્ય જીત. હવે આઈપીએલની અંદર લોકો જોડાઈ જશે, પરંતુ આ વચ્ચે મધ્ય પૂર્વમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની કેટલી અસર આઈપીએલ ઉપર પણ પડી શકે છે? શું ખેલાડીઓના આવવા જવામાં તકલીફ પડી શકે છે આનાથી? પહેલી વસ્તુ એ છે કે હજુ સુધી ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓફ વોર એ ભારત સુધી પહોંચ્યો નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. આપણે એવી કોઈ અત્યારે, અને બીજું કે હજુ ઘણા બધા દિવસો બાકી છે, ત્યાં સુધી કંઈક ને કંઈક સોલ્યુશન આ પ્રશ્નનું નીકળે, નિરાકરણ આવે એવું લાગે છે. હા, પ્લેયર્સ જે છે એ ત્યાં રહે છે, એમને બહાર આવવાનું જવાનું એટલે કન્સર્ન તો છે જ, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એવું અપેક્ષા એવી સેવાઈ રહી છે કે વિધિન ધોઝ ડેઝ કે આ યુદ્ધનો અંત આવે અને પરિસ્થિતિ નોર્મલ થઈ જાય. એટલે હું નથી માનતો કે એનાથી કોઈ મેચમાં વાંધો આવે. અમુક કોઈ ખેલાડી મોડા વહેલા આવવાના થાય તો એ પ્રમાણેનું એડજસ્ટમેન્ટ તો દરેક વર્ષે આપણે કરીએ છીએ. કોઈની
ટેસ્ટ કે વન ડેની શ્રેણી ચાલતી હોય તો એ ખેલાડીઓ મોડા આવે છે, જે કન્ટ્રીની ડ્યુટીમાં લાગે હોય એ ખેલાડીઓ મોડા આવે છે, તો એવું થાય છે. એટલે કદાચ એવું બને, પણ એનો જે એની અસર આઈપીએલ ઉપર ડાયરેક્ટ એ રીતે નહીં પડે કે ભાઈ ચલો આજે મેચ નથી. આજે 20 મેચો જાહેર કરવામાં આવી છે, ઇલેક્શનના કારણે એ પ્રમાણેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. વિલ બી વેરી સૂન હેવ ધી ફૂલ શેડ્યુલ ઓફ ઇટ. પણ આની અસર ડેફિનેટલી એવું તો ના કહેવાય કે આપણે આ દુનિયામાં રહીએ ને આ બધી આટલી મોટી વાતથી અજાણ હોઈએ, પણ અત્યારના તબક્કે એવું નથી લાગતું કે કોઈ ભારતની જે આઈપીએલ છે એમાં કોઈ તકલીફ ઊભી થાય. અશોકભાઈ, આઈપીએલ 2026 અંદર કેટલાક નિયમો લાગુ પાડવામાં આવે છે પ્રેક્ટિસને લઈને, તો શું છે આ નિયમો અને કેમ જરૂર પડી આ નિયમો લાવવાની? ઘણીવાર ફ્રેન્ચાઇઝીસ જે હોય એ અંદર માથાકૂટ, કારણ 2 ટીમો હોય, 2 ટીમોને ક્યારે પ્રેક્ટિસ કરવી, શું કરવું, એમાં અમારે અહીંયા જ કરવી છે, અહીંયા જ કરવી છે, દેર આર લોટ ઓફ થિંગ્સ હેપનિંગ. આ વખતે એમણે એવું નક્કી કર્યું કે ભાઈ બંને પીચો અલગ અલગ હશે, એક પીચ ઉપર બંને ટીમો પ્રેક્ટિસ નહીં કરે. એટલે પહેલું આ વસ્તુ એ કરી નાખી કે ભાઈ ત્યાંનું લોકલ બોર્ડ હશે એ એમને પ્રોવાઈડ કરશે બંને પીચો, અને બંને પીચો પર એ કરવાનું છે. એમને મેઇન જેને કહેવાય કે મેઇન પીચ ઉપર રમવાનું નથી, 4 દિવસનો ગાળો રાખવાનો છે. જો તમારી મેચ હોય એના 4 દિવસ પહેલાંથી એની ઉપર રમવાનું તમારે બંધ કરવું પડશે, એની ઉપર તમે રમી શકશો નહીં, પ્રેક્ટિસ સેશન્સ તમારા જે હોય. એટલે આ વસ્તુ છે. અને જેને કહી શકાય કે બીજાના નેટનો એરિયા જે છે એરિયા બી ડિફાઇન કરવામાં આવશે કે આ નેટનો એરિયા આ ટીમનો છે, આ નેટનો એરિયા આ છે, યુ કેનોટ ટ્રાવેલ હિયર એન્ડ ધેર. તો એ પણ રિસ્ટ્રિક્શન, કારણ કે આ તો બધું એવું છે ને કે વર્લ્ડ કપ હતો એ અલગ રીતે હતો, અત્યારે છે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. એટલે દરેક ફ્રેન્ચાઇઝીને એની પ્રાઇવસી જોઈએ, પ્રાઇવસી ઓફ બોલિંગ, પ્રાઇવસી ઓફ બેટિંગ, પ્રાઇવસી ઓફ પોલિસી. એટલે એ બધી વસ્તુ જે સ્ટ્રેટેજી રાધર કે એ બધી વસ્તુ છે અલગ ઊભા રહીને કોઈ નક્કી કરતા હોય અને બાકીનો પ્લેયર આવીને ત્યાં ઊભો રહે, તો આઈ થિંક એ વસ્તુને એવોઇડ કરવાનો કોશિશ કરી છે. અને બીજું કે મેઇન પીચ ઉપર રમવાનું રિસ્ટ્રિક્ટ કર્યું છે 4 દિવસ પહેલાં, એમ કે એની ઉપર કોઈ જાતનું તમારે એ કરવાનું નથી. એટલે પ્રથમ ટીમ પ્રેક્ટિસ કરે ત્યાર પછી બીજી ટીમ પ્રેક્ટિસ કરશે. નોર્મલી આ રીતે કરવામાં આવશે. કોઈ ચેન્જ હશે તો બીસીસીઆઈની એમને પરમિશન લેવામાં આવશે. અલગ નેટ મેં કહ્યું એ પ્રમાણે અલગ રીતે એ લોકોને પ્રેક્ટિસ કરવાની છે. અને બીજું જે મહત્ત્વનું છે, કેટરિંગ, મેડિકલ અને સિક્યોરિટીની જવાબદારી હવે ફ્રેન્ચાઇઝીની રહેશે. એટલે કે જે તે બોર્ડની નહીં રહે, બટ ઇટ વિલ બી ઓન ધી ફ્રેન્ચાઇઝી. એટલે આ બધા નિયમો છે. બીજું કે આઈપીએલને લોકપ્રિય બનાવવાના ઘણા બધા નિયમો કાળક્રમે બદલાતા હોય છે. એ નિયમો બધા હવે કેરી ફોરવર્ડ થશે અને આમાં પણ રમાશે. ઇમ્પેક્ટ પ્લેયરની વાત હતી કે બીજી કોઈ જે આગળ જે ઇમ્પ્લિમેન્ટ થયા છે એ બધા આપણને અહીંયા જોવા મળે. ટાઈમિંગની વાત હોય કે અમુક ટાઈમમાં ઓવર્સ પૂરી કરવાની એની વાત હોય, એની પેનલ્ટીની વાત હોય, તો ઓલ ધોઝ થિંગ્સ આર ધેર ઇન દેટ. અને એમાં આ નિયમો ઉમેરવામાં આવે છે. એટલે તમે એક વસ્તુ વિચાર કરો કે આઈપીએલ એક એવી ટુર્નામેન્ટ છે અથવા તો એવો ઇવેન્ટ છે કે જેના અંદર બહુ ડિફાઇન કાયદા કાનૂન લખેલા છે, બહુ વ્યવસ્થિત. અને જેને કહેવાય ને કે અહીં નહીં થાય તો આમ થશે, આ નહીં તો આમ થશે એમ. કારણ કે ઇટ ઇઝ અ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ અગેન, કારણ કે ઇટ ઇઝ અ પ્યોર માલિકીની વાત છે. હવે માલિકીની વસ્તુ હમણાં જ વાત થઈ, ભાઈ સન કરીને એ જે કંપની છે એને 100 કરીને એક ટુર્નામેન્ટના માટે પાકિસ્તાનના પ્લેયર્સ લીધા, એના ઉપર પણ બહુ મોટો વિવાદ થયો છે. પણ દેટ ઇઝ ધેર પ્યુરોગેટિવ. અને ત્યાં આગળ બીજા કન્ટ્રીમાં રમવાની ટુર્નામેન્ટ માટે કદાચ પાકિસ્તાનનો પ્લેયર લીધો છે તો એમ કે લઈ શકે એવું કહેવું છે રાજીવ શુક્લાનું. તો આ પ્રમાણેની ઘટના બનતી રહે છે. પણ આ નિયમો જે છે ખાસ કરીને ઇમ્પેક્ટ પ્લેયર કે બાકીના જે એ રહેશે. અને બાકીના આ નિયમો જે આવે જેથી કરીને એક પ્રેક્ટિસ માટેનું શું, કારણ કે દરેક આપણે જાણીએ છીએ કે હોમ ગ્રાઉન્ડ હોય ને અવે ગ્રાઉન્ડ હોય, 2 ગ્રાઉન્ડ હોય, તો આઈ થિંક બધી જગ્યાએ કોઈ ક્લેશ ના થાય અથવા તો કોઈ ટીમની આંતરિક ધમાલ ના થાય એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. અશોકભાઈ, હવે પ્રથમ ચરણની વાત કરીએ તો પ્રથમ ચરણમાં ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે. કેવો રહી શકે છે રોમાંચ અને કેવી હોઈ શકે છે ગુજરાતની ટીમ? પહેલી વસ્તુ કે ગુજરાતની ટીમ ચેમ્પિયન પણ રહી ચૂકી છે, રનર્સઅપ પણ રહી ચૂકી છે, 4થા 5મા ક્રમે પણ રહી ચૂકી છે. તો ઘણા બધા એક શોર્ટ પીરિયડની અંદર ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન આવ્યા. હાર્દિક પંડ્યાએ ટીમને એકદમ ટોચ ઉપર આસમાન ઉપર લાવી દીધી. બીજે વર્ષે રનર્સઅપ સુધી આવી.
પણ ત્યાર પછી એ ડિક્લાઇન થઈ. હવે જોવાનું એ છે કે શુભમન ગિલ કે જે T20 ક્રિકેટ સાથે અત્યારે સંકળાયેલા જણાતા નથી, એ ખેલાડી એક કેપ્ટન તરીકે પોતાની ટીમને કઈ રીતે લીડ કરે છે. ટુ લીડ ધ ટીમ ઇઝ સમથિંગ, ટીમનો જે કેપ્ટન હોય ને એની ઉપર બહુ આધાર રહેતો હોય છે કે તમે કેવું એ કરો છો, એ કેવી રીતના બિહેવ કરે છે, વોટ ઈ સ્પીક્સ, કઈ રીતે વાત કરે છે, એના પર ખબર પડી જાય કે કેપ્ટન કેટલામાં છે. તો અહીંયા આગળ શુભમન ગિલની જો વાત કરો તો હી ઇઝ વન ઓફ ધી વેરી ગુડ કેપ્ટન્સ અકોર્ડિંગ ટુ મી ઇન ઇન્ડિયન ક્રિકેટ, જેની પાસે સોબર છે એ માણસ. હી બિહેવ્સ વેરી વેલ, હી ટોક્સ ટુ હિઝ પીપલ, હી કીપ્સ કોન્ટેક્ટ વિથ ધ પીપલ અને પોતે રમે છે. ગયા વર્ષની જો વાત કરીએ આપણે તો એટલા બધા રન એણે ઢગલાબંધ રન બનાવ્યા છે ટેસ્ટ મેચમાં અને વન ડે ક્રિકેટમાં. T20માં એટલા રન્સ બન્યા નથી, તો એ ક્યાંક કન્સર્ન જરૂર છે. પણ ટેસ્ટ મેચ અને વન ડેના સારા ખેલાડી હોવું એ મહત્ત્વનું છે દેશ માટે, પણ ફ્રેન્ચાઇઝી ક્રિકેટના સારા પ્લેયર હોવું એ જરૂરી છે ફ્રેન્ચાઇઝી માટે અને તમારી વેલ્યુ અપગ્રેડ કરવા માટે, આ બંને વસ્તુ માટે. તો એટલે અહીંયા આગળ પણ એને ક્રિકેટ તો રમવું જ પડશે, ફાસ્ટ ક્રિકેટ જ રમવું પડશે. આ પ્રકારના જે સ્ટ્રાઇક રેટ અત્યાર સુધી ટેસ્ટ મેચની રીતે રમ્યા છે, હી વિલ હેવ ટુ એન્શ્યોર કે વધારે સારી રીતે રમે. અને જે સ્ટ્રાઇક રેટની વાતો આપણે T20માં કરીએ છીએ એ T20ની વાત થતી આપણને જોવા મળે. અમદાવાદમાં હોમ ગ્રાઉન્ડ એ લોકોનું એ કરવામાં આવ્યું છે, એટલે આપણને ગુજરાતનું નામ જોડાયેલું છે એટલે રોમાંચ રહે કે ના ભાઈ ગુજરાતની ટીમ આપણી, આપણે માનીએ ખરા, સપોર્ટ બી લોકો એને કરે છે. પણ મહત્ત્વની મેચો હોય તો સપોર્ટ બીજી કોઈ ટીમને થઈ જતો હોય છે. આપણે જોયું કે કેવી રીતે ચેન્નઈ સુપર કિંગ્સ જીતી ગયું અને તો એને પૂછવામાં આવ્યું શુભમન ગિલને કે ભાઈ આખી કેમ તમારું આમ શું થયું, તો કહે છે કે આ યલો બ્રિગેડ જે આવી છે એ યલો બ્રિગેડ અમારે એટલે ગુજરાત ટાઇટન્સે વહેંચેલી આપેલી ટી શર્ટ્સ પહેરતા નથી, પણ યલો કલરની ટી શર્ટ પહેરીને આવે છે કે હવે આમાં શું થઈ શકે. એટલે કહેવાનો મતલબ કે એક માણસ, એક વ્યક્તિનું જે પ્રભાવ મહેન્દ્રસિંહ ધોનીનો આપણે જોયો, આપણે પ્રભાવ વિરાટ કોહલીનો જોઈએ છે, એવો પ્રભાવ ગુજરાત ટાઇટન્સનો પણ જોવા મળી શકે એમ છે. આ વખતે કંઈક સારા ઇન્ક્લુઝન પણ કર્યા છે, કંઈક મેથ્યુ હેડનને બેટિંગ કોચ બનાવ્યા છે, એટલે આક્રમક વલણ અપનાવશે અને સારું કરશે. એક ટીમ જે ટોચ ઉપર હોય ને પછી એ નીચે ગગડતી જાય ને એમાં લોકોને બહુ દુઃખ થાય, કારણ કે લોકો પણ ટીમને માનતા થયા હોય, ટીમને એક્સેપ્ટ કરતા થયા હોય કે ભાઈ ગુજરાતમાં રમેલું તો શુભમન ગિલની રમત ઉપર વિશ્વાસ મૂકતા હોય. બટ વેન ઇટ ડઝ નોટ હેપન તો એ ટીમ સારી કામ કરતી નથી. શુભમન ગિલ બેટર તરીકે સારો છે, હી વિલ હેવ ટુ ગેટ હિઝ ફોર્મ વેરી સૂન. બીજું કે અમદાવાદ તો તૈયાર જ છે, આટલો મોટો મંચ છે જેને કહેવાય કે જ્યાં લાખો પ્રેક્ષકો આવી શકે છે. વી હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ એરેન્જમેન્ટ્સ અન્ય સ્ટેડિયમ્સ કરતાં. જવાની વાત હોય, ટ્રાન્સપોર્ટેશનની વાત હોય, એકોમોડેશનની વાત હોય, તો આઈ થિંક અહીંયા બધી વસ્તુ મેનેજ બહુ સારી રીતે થઈ શકે છે. એટલે અમદાવાદ હોટ ફેવરિટ સ્પોટ તો છે જ, પણ એની પહેલી મેચ ગુજરાત ટાઇટન્સની જે રમાશે, આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ રાજસ્થાન સાથે છે મોસ્ટલી, કે કઈ રીતે આ ટીમો રાજસ્થાન રોયલ માટે ઘણા પડકારો છે, એના ઘણા બધા ખેલાડીઓ બદલાઈ ગયા છે. તો આઈ થિંક ઓલ પુટ ટુગેધર ઇટ્સ ગોઈંગ ટુ બી એ એક્સાઇટિંગ મેચ. અને બીજું સૌથી મહત્ત્વની વાત અહીંયા એ પણ કરવાનું મન થાય છે કે ક્રિકેટ હવે બદલાઈ રહ્યું છે. વૈભવ રઘુવંશી જેવા ખેલાડીઓ આવી ગયા છે જે 51 બોલની અંદર 150 રન મારે છે. તો એટલે હવે ક્રિકેટ બદલાયું છે, એટલે કયા નવા સમીકરણો જોવા મળશે રાજસ્થાનની ટીમમાંથી જ્યારે વૈભવ રમશે ત્યારે એ જોવાની બહુ મજા આવશે. અશોકભાઈ, આઈપીએલમાં દર વર્ષે કંઈક ના કંઈક નવું હોય છે, તો આઈપીએલ 2026 આગળ રમાયેલા આઈપીએલથી કેટલી અલગ રહી શકે છે? બિલકુલ અલગ તો છે જ, કારણ કે 10 ટીમો રમશે અને 74 ને બદલે 84 મેચો, એટલે વી આર ગોઈંગ ટુ હેવ 84 મેચીસ ઇન ધીસ એડિશન, એટલે એક બહુ મહત્ત્વની વાત છે. બીજું કે આ તમામ નિયમો બદલાયા છે, ફ્રેન્ચાઇઝી ઉપર જવાબદારીઓ વધારે નાખવામાં આવી છે, જેને કહી શકાય કે કેટરિંગ છે કે મેડિકલ છે અને સિક્યોરિટી છે બધી, એટલે એમના માટે ચેલેન્જ વધારે છે.
બીજું કે પીચોનું પ્રોવિઝન જે ટીમો મીન્સ કે એસોસિએશન કરે છે એમને કરવાનું છે. પણ હા, એમ કહી શકાય કે આ નવા નિયમોથી એ લોકોને કેટલો લાભ થાય છે અથવા તો કેટલી એમને કમ્ફર્ટ ઝોન મળે છે એ આપણને ખબર પડશે આ ટુર્નામેન્ટ પત્યા પછી. પણ અત્યારના તબક્કે એમ કહી શકાય કે આ નિયમો જે નવા આવ્યા છે એ નવું છે, મેચો વધી ગઈ એ નવી છે. બીજી સૌથી નવીનતા મહત્ત્વની એ છે કે વર્લ્ડ કપ પછી તરત T20 રમાય છે, એટલે કે IPL રમાય છે. એટલે રોમાંચની જે સ્ટ્રેચિંગ હોય ને એ સ્ટ્રેચિંગ વર્લ્ડ કપની પહેલી મેચથી શરૂ થઈને 31મી મે સુધી હવે કન્ટિન્યુઅસ રહેશે. ક્રિકેટ જોનારા જોતા રહો, તમે ધરાવ નહીં એટલા ધરાઈ ના જાઓ ત્યાં સુધી તમને ક્રિકેટ જોવા મળશે. તો IPLમાં આ હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.